સુરતના વરાછા ઝોન એના કાર્યપાલક એન્જિનિયર થોડા ટાઈમથી રજા પર ઉતરી ગયા બાદ હાજર થતા ભાજપના કોર્પોરેટર દ્વારા તેઓને સવાલ કરાતા નીકળી ગયા હતા. સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોને કાર્યપાલક એન્જિનિયર કમલેશ વસાવાની માની સામે આવી છે. વાત એમ છે, કાર્યપાલક એન્જિનિયર કમલેશ વસાવા થોડા ટાઈમથી રજા પર હતા તો તેઓ ઓફિસે આવતા જ ભાજપના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ધર્મેશ ભાલાડાએ રજા મામલે કાર્યપાલકને પ્રશ્ન કરતા ઊભી પૂછડીએ ભાગ્યા હતા. શાસક પક્ષના કોર્પોરેટર પણ આ પ્રકારે જવાબ મળતા હોય તો સામાન્ય લોકોને શું સમજવું તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કમલેશ વસાવાએ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે ત્યારે અનેક જગ્યાએ બાંધકામને લઈ તેઓ પર આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આક્ષેપો કરનાર ધર્મેશ ભાલાડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મને ધર્મેશ ભાલા 15 નંબરનો કોર્પોરેટર છું. કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે. હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું. મને જવાબ મારે ખાલી એ જ જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15 નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા. જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો. તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા. આ ઉદ્દેશ કમલેશભાઈ 2 મિનિટ વાત કરો મારી સાથે. કમલેશભાઈ અરે બિંદા તમારે વાત કરો. તમે ખાલી તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલો ટાઈમ આવો છો અહીંયા જોન ઉપર? તમે 3 દિવસથી જોન ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો. મારી પાસે કેટલો તમે આ જોઈ શકો. તમે કાર્યપાલક છે વરાછા ઝોનના. આજે ભાગવાની તૈયારી કરે, જવાબ નથી આપી શકતા અમને. કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને. આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર. ટાઈમ પાસ કરે છે લોકો. અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું. જવાબ આપવા માટે એની પાસે સમય નથી. ઉભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે. આવા લોકોનું અમારે કોઈ કામ નથી. અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે. આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી. માન્ય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે.